હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વસ્તુના કિંમત નિર્ધારણ વિશેના દાખલાઓ જોવાના છે. દાખલો આપેલો છે, એક કંપની ઉત્પાદનની બે સપાટીઓએ અંદાજ આપેલા છે. એક 60% સપાટી છે ક્ષમતા અને એક 80%ની સપાટી મીન્સ કે ક્ષમતાએ ડિટેલ્સ આપેલી છે. કાચો માલ સામાન, પ્રત્યક્ષ વેતન મીન્સ કે પ્રત્યક્ષ મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચ કીધા છે, એમાં ચલિત અને સ્થિર બંને સમાયેલા છે. આ એક પહેલાં ચોખવટ કરી દઉં છું. કુલ આપેલી છે રકમ, બરાબર, પડતર. પછી આગળ શું કીધું છે, ચલિત પડતર પર 25% નફો ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરવાની કંપનીની પ્રણાલિકા છે. કંપનીની જે વેચાણ કિંમત છે એ નક્કી કરવાની પદ્ધતિ શું છે, પ્રણાલિકા, મેથડ્સ. તો કે ચલિત પડતરના 25% નફો એડ કરવાનો, બરાબર. તો શું મળે, તમને વેચાણ કિંમત મળી જાય, બરાબર. એટલે ઇનડાયરેક્ટ કીધું છે. નફો એટલે શું, તો કે ચલિત કિંમતના 25%. કાચા માલની અછત હોવાથી કાચો માલ ચાવીરૂપ પરિબળ છે. કંપનીની આયોજિત કાર્યવંતી ઉત્પાદન શક્તિ 80% છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા કેટલી આપી દીધેલી છે, તો કે 80% આપી દીધેલી છે. એટલે 60% વાળું આપણે જોવાનું નથી. કંપનીને એક ઓર્ડર મળે છે જેમાં કાચો માલ સામાન ₹40,000 અને પ્રત્યક્ષ મજૂરી મીન્સ કે પ્રત્યક્ષ વેતન રૂપિયા કેટલા, તો કે 30,000નો ખર્ચ થશે. ઓર્ડર માટેની વેચાણ કિંમત નક્કી કરો અને નફો કંપનીની પ્રણાલિકા મુજબ જ ગણવાનો છે. આ એક દાખલો તમને આપેલો છે, થોડો કટપટો છે પણ સમજાઈ જશે. સૌપ્રથમ તો આનું આપણે સોલ્યુશન વિગતવાર જોઈએ. સૌપ્રથમ તો એક વસ્તુ ક્લિયર કહી દીધી છે, તમને બે ક્ષમતા આપેલી છે, 60% અને 80%. પણ આપણે કાર્ય કેમાં કરવાનું છે, 80%. શું કામે, તો કે કંપની 80% એ પોતાનું કાર્ય કરે છે. સૌપ્રથમ 80% ક્ષમતાએ પડતર પત્રક બનાવવાનું, વિગત, રકમ, રૂપિયા, બરાબર. હવે શરૂઆતથી આપણે કાચો માલ સામાન તમને આપેલો છે. કાચો માલ સામાન આપેલો છે 40 લાખ, બરાબર. પ્રત્યક્ષ મજૂરી મીન્સ કે પ્રત્યક્ષ વેતન આપેલું છે 24,000. આ બધું હું ક્યાંથી લખું છું, તો કે રકમમાં આપેલું છે, બરાબર. કાચો માલ, પ્રત્યક્ષ વેતન અને કારખાના પરોક્ષ ખર્ચ કેટલા, તો કે 36 લાખ આપેલા છે. પણ કારખાના પરોક્ષ ખર્ચ છે, બરાબર, એ બે છે મીન્સ કે ચલિત બી છે અને સ્થિર છે. બંનેના કુલ આપેલા છે મીન્સ કે બંનેનો સરવાળો છે. તો બંનેને છૂટા કેમ પાડવા, બરાબર, એના વિશે આપણે સમજવાનું છે. કાચો માલ સામાન 40 લાખ લખાઈ ગયા, પ્રત્યક્ષ મજૂરી 24 લાખ, કારખાના ચલિત પરોક્ષ ખર્ચ 16 લાખ મેં લખ્યા, પણ 16 લાખ કેવી રીતના આવ્યા એ આપણે ગોતવાનું છે. તો સૌપ્રથમ એનું કેલ્ક્યુલેશન હું તમને બતાવું. કારખાના ચલિત પરોક્ષ ખર્ચ ગોતવાની જે ગણતરી છે મેં દર્શાવેલી છે. સૌપ્રથમ તમારે શું કરવાનું, તો કે મજૂરી ભાંગા કારખાના ખર્ચ, એટલે મજૂરીની ટકાવારી મળશે. કારખાના ખર્ચ છે એ મજૂરીના કેટલા ટકા છે, બરાબર, એ તમને અહીંયા ટકાવારી સ્વરૂપે મળશે, બરાબર. હવે સૌપ્રથમ તો મજૂરી તમને આપેલી છે 24 લાખ, બરાબર. કારખાના પરોક્ષ ખર્ચ કુલ આપેલો છે 36 લાખ, એટલે 24 લાખ ભાંગા 36 લાખ કરશો, બરાબર, ગુણ્યા 100 નથી કર્યા તો, બરાબર, ઇઝીલી કરવા માટે હું સમજાવું છું. ગુણ્યા 100 કરો તો 66.66% તમને મળે. પણ મેં અહીંયા ગુણ્યા 100 નથી કર્યા, એમને રહેવા દીધા, 0.67, બરાબર. આ એક ટકાવારી મળી, બરાબર. તો સૌપ્રથમ હવે મળી જશે શું, તો કે કારખાના ચલિત અને સ્થિર કારખાના ખર્ચ ગણવો હોય તો કેવી રીતના, તો પહેલાં ચલિત ગોતવો પડે. તો ચલિતનું કેલ્ક્યુલેશન જો અહીંયા મેં નીચે કર્યું. ચલિત બરાબર શું, તો કે મજૂરીના અહીંયા કેટલા ટકા મળ્યા કારખાના ખર્ચો, કે 0.67. મજૂરી તમને આપેલી છે કેટલી, પ્રત્યક્ષ વેતન 24 લાખ, 80% ક્ષમતાએ 24 લાખ ગુણ્યા 0.67 એટલે કેટલા મળશે, 0.666666 કેલ્ક્યુલેટરમાં કરજો એટલે પરફેક્ટ આન્સર આવી જશે 16 લાખ, બરાબર. આ ચલિત તમને મળી ગયો. મજૂરીના 67% છે, ઇનડાયરેક્ટલી રીતે કીધું છે, બરાબર. હવે ચલિત મળી ગયો તો કુલ કારખાના ખર્ચ આપેલો છે કેટલો, 36 લાખ, એમાંથી ચલિત બાદ કરો 16 લાખ, તો સ્થિર ખર્ચ કેટલો મળી જાય, 20 લાખ. આ એક કેલ્ક્યુલેશન અટપટું હતું, બરાબર. એટલે મેં તમને સમજાવી દીધું. કારખાના પરોક્ષ ખર્ચ મેં ક્વેશ્ચન માર્ક કર્યું છે અને સ્થિર ખર્ચમાં બી કર્યું છે. ચલિત અને સ્થિર કારખાના ખર્ચમાં ક્વેશ્ચન માર્ક. શું કામ, તો આપણે ગોઈતું 16 લાખ મળી ગયા, 40 લાખ, 24 લાખ અને 16 લાખ, એટલે કુલ ચલિત પડતર મળી જશે 80 લાખ.
આમાં સ્થિર પડતર આપણે એડ કરીએ, કારખાના પરોક્ષ સ્થિર ખર્ચ કેટલો મળે તો કે 20, કુલ પડતર કેટલી આવી 1 લાખ, અહીંયા બી 1 જ લાખ છે બરાબર, એ જે સરવાળો છે એ જ મારે અહીંયા આવ્યો છે ને આવો જ જોઈએ, નકર તમારું ખોટું. નફો કેટલું કીધું છે તો કે ચલિત પડતરના 25%, ક્યાં કીધું છે તો કે શરૂઆતમાં જ કીધું છે, નફો ચલિત પડતર ઉપર 25%. ચલિત પડતર આપણી કેટલી આપેલી છે 80 લાખ, 80 લાખના 25% કરીએ તો કેટલા આવે તો કે 20 લાખ બરાબર, એટલે કુલ વેચાણ કેટલું આવી જશે 12 લાખ તમારું આવી જશે. સોરી, આમાં 80 લાખ અને 20 લાખ એટલે 1 કરોડ આવશે બરાબર. 1 કરોડ મીન્સ કે 80 લાખના 25% એટલે 20 લાખ, 20 લાખ કરશું તો 1 કરોડ અને 20 લાખ તો આપણો જવાબ મળી જશે બરાબર. આ રીતના આખું કેલ્ક્યુલેશન છે. ધેર આફ્ટર હવે શું કીધું છે તો કે આગળ એક કેલ્ક્યુલેશનમાં કીધું છે, અહીંયા સુધી આપણે ચલિત પ્રણાલિકા સુધી થઈ ગયું. કાચા માલની અછત છે અને કાચો માલ ચાવીરૂપ પરિબળ છે. કંપનીનો ઓર્ડર મળે છે જેમાં કાચો માલ ₹40,000, પ્રત્યક્ષ મજૂરી 30,000 ખર્ચ છે. હવે એનું આપણે કેલ્ક્યુલેશન જોઈએ. સૌપ્રથમ તો ફાળાની ગણતરી કરવાની બરાબર. ફાળો એટલે શું તો કે વેચાણમાંથી ચલિત પડતર બાદ કરો તો ફાળો મળી જાય. વેચાણ આપણી પાસે કેટલું મળી ગયું અહીંયા તો કે 1 કરોડ ને 20 લાખ બરાબર. એમાં ચલિત પડતર કેટલી છે તો કે 80 લાખ બરાબર. 1 કરોડ 20 લાખમાંથી 80 લાખ બાદ કરીએ તો 40 લાખ રૂપિયા આપણો ફાળો આવ્યો. પછી માલ સામાનની અછત છે, મીન્સ કે માલ સામાન કાચો ચાવીરૂપ પરિબળ છે બરાબર. ચાવીરૂપ પરિબળ હોય તો તમારે એકમ દીઠ ગોતવી પડે. અને માલ સામાન કેટલો આપણે આપેલો છે તો કે 40 લાખ બરાબર. માલ સામાન અહીંયા 40 લાખ મેં લખી નાખ્યા બરાબર. જૂના જ છે, જૂનામાંથી આપણે આગળ બનાવ્યું એમાંથી. ફાળો બી કેટલો છે 40 લાખ. ફાળો ભાગ્યા માલ સામાન 40 લાખ ભાગ્યા 40 લાખ એટલે એકમ દીઠ ફાળો તમને કેટલો મળી જશે 1 રૂપિયો બરાબર. આ એક કેલ્ક્યુલેશન કરીને રાખવાનું. પછી કંપનીનો ઓર્ડર મળે છે. ઓર્ડરમાં શું છે તો કે વિગત રકમ રૂપિયા આપણે લખવાનું, પહેલાં ફોર્મેટ બનાવી નાખવાનું. કાચો માલ સામાન ₹40,000 છે. મજૂરી છે કેટલી તો કે 30,000. કારખાના ખર્ચ છે એ 20,000. 20,000 કેવી રીતના લખ્યા તો હું તમને કીધું છે, કારખાના ચલિત ખર્ચ મેં અહીં લખ્યો છે. કારખાના ચલિત ખર્ચને આપણે ગણતરી કરી તો કે મજૂરીના 67% છે, 0.6666 બરાબર. એટલે મજૂરીના મેં અહીં કર્યા, મજૂરી આપણે આપેલી છે 30,000. 30,000ના 66.6666% કરો અથવા 0.67 કરો તો તમને 20,000 પરફેક્ટ આન્સર આવશે. આ બધાનો સરવાળો એટલે કુલ ચલિત પડતર બરાબર. કંપનીને ઓર્ડર મળે છે બરાબર. એટલે કુલ ચલિત ખર્ચ લખવાનો. કંપનીનો ઓર્ડર મળે છે, હજુ મળ્યો નથી, મળવાની સંભાવના છે બરાબર. સંભાવના અથવા કોઈ બી એવી ડિટેલ્સ આપેલી હોય, ઓર્ડર મળ્યો નથી, મળવાની સંભાવના છે અથવા મળવાનો છે, ભવિષ્યમાં મળશે, એવી રીતના કોઈ બી વસ્તુ ડિટેલ્સ આપેલી હોય તો તમારે સ્થિર ખર્ચ આમાં લગાડવાનો નહીં કોઈ બી દાખલામાં બરાબર. એ અંદાજ છે ભવિષ્ય માટેનો, બન્યું નથી, વર્તમાનમાં એ પ્રક્રિયા ચાલુ નથી, બનવાની છે અથવા બનશે બરાબર. પછી પ્લસ શું કરશું તો કે કુલ ચલિત ખર્ચ અને ફાળો મીન્સ કે કેટલા ટૂંકમાં આપણને પૈસા એમાંથી નફો મળી શકશે બરાબર. તો ફાળો આપણો એકમ દીઠ આવ્યો હતો, આગળ ગોઈતો 1 રૂપિયો આવ્યો હતો બરાબર. 1 રૂપિયો આપણે અહીંયા આવ્યો છે બરાબર. 1 રૂપિયો કેના આધારે આપણે ગોઈતો તો કે માલ સામાનના આધારે. હવે ત્યાં માલ સામાન 40 લાખનો હતો, અહીંયા કેટલો છે 40,000. તો 40,000 ગુણ્યા 1 બરાબર. તો 40,000 ગુણ્યા 1 એટલે 40,000 રૂપિયા જ જવાબ આવે. કુલ ચલિત પડતર 90,000 અને ફાળો આપણને મળવાનો અંદાજ છે 40,000. 90 + 40 એટલે 1,30,000 રૂપિયા વેચાણ કિંમત બનશે બરાબર. આ એક રીતના કેલ્ક્યુલેશન હતું. સ્થિર ખર્ચ અહીં લગાડ્યો નથી, શું કામે તો કે ભવિષ્ય માટેનો એક અંદાજ છે બરાબર. ફાળો કેવી રીતના તો કે ફાળો ભાગ્યા માલ સામાન, કેની આધારે તો કે જૂના કેલ્ક્યુલેશનના આધારે બરાબર. એકમ દીઠ 1 મળ્યો, ત્યાં 40 લાખના આધારે ગોઈતો હતો, અહીંયા 40,000ના આધારે આપણે ગોઈતો. આ રીતના હતું સમનું સોલ્યુશન. આનો આન્સર અહીં તમે જોઈ શકો છો બરાબર. આ રીતના આખો આનો આન્સર આપેલો છે બરાબર. થેન્ક યુ.